શું તમને તમારા ઘરમાં, તમારા બિઝનેસમાં, તમારા ઓફિસમાં કે તમારા કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમારા બાળકને ખરાબ નજર લાગી ગઈ હોય તો એનાથી બચવા માટે આપણે શું ઉપાય કરવા જોઈએ? ચાલો જાણીએ. પહેલું આવે છે કે તમારા ઘરમાં, ઓફિસમાં જ્યાં તમને એવું લાગતું હોય કે તમારા ધંધા ક્ષેત્રમાં કે તમને નજર લાગી હોય તો ત્યાં તમારે એક લીંબુ લેવાનું છે અને એમાં થોડીક મરી નાખીને પોટલી બનાવીને તમારા ઘરમાં ટીંગાડી દેવાનું છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કંઈ નકારાત્મક શક્તિ હશે એ દૂર થઈ જશે. બીજું આવે છે કાળા તલનું તિલક લગાવો. કાળા તલને પાણીમાં ભેળવીને કપાળ ઉપર લગાવો. આ ઉર્જાને સંતુલિત કરે છે અને ખરાબ નજરને દૂર કરે છે. ત્રીજું, હનુમાન ચાલીસાનો પાઠ કરો. દર મંગળવારે કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખરાબ નજર, અવરોધો અને ભયથી રક્ષા મળે છે. ચોથું આવે છે કાગડાઓને ખવડાવો. જો તમે શનિવારે કાગડાઓને તળ અથવા રોટલી ખવડાવો છો તો શનિદેવના આશીર્વાદ તમને મળે છે અને ખરાબ નજરથી રક્ષણ પણ મળે છે. પાંચમું, કાળો દોરો બાંધો. તમારા જમણા હાથ પર અથવા કે પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. આ ખરાબ નજરથી અને નકારાત્મક ઉર્જાથી તમને રક્ષણ આપે છે. તો જ્યારે તમને એવું લાગે છે કે તમારા ઘર પરિવારમાં કોઈ પણ સદસ્યને નજર લાગી હોય તો આ ઉપાય જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર જરૂરથી કરજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.